શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, તારીખ 11/1/2021ના રોજ જિલ્લાની આંતરિક બદલીઓ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી કરવાનો પરિપત્ર થઈ ચૂક્યો છે. તો આપણે એની અંદર કઈ રીતે શું તૈયારી રાખવી એના માટે વિડીયો બનાવવાની માંગણી હતી, એટલે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. મિત્રો, www.dpegujarat.in ઉપર આપણે આ અરજી ઓનલાઈન કરવાની રહેશે. કઈ તારીખે કરવાની છે, શું છે, તમામ માહિતી આપણે ડિટેલમાં આ વિડીયોમાં બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. સ્ટાર્ટ કરીએ તો દર વર્ષે જે રીતે ઓનલાઈન બદલીઓ થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઓનલાઈન બદલી થવાની છે. એમાં મુખ્ય મુદ્દાઓ આપણે જોઈ લઈએ. તો અહીં આગળ આ બધું ઉપરનો કાર્યક્રમ છે, ઉપલા કક્ષાનો આપણે શિક્ષકો માટે ખાસ જોવાનું. તો 31/1/2021 12 વાગ્યાથી 2/2/2021 11:59 સુધી રાત્રે આ ફોર્મ ભરવાની તારીખ છે. dpegujarat.in ઉપર આ ફોર્મ ભરાશે. ત્યાર પછીની કામગીરી એ ઓફિસ લેવલની છે, ઉપરની કામગીરી પણ ઓફિસ લેવલની છે, એટલે આપણે આટલું ધ્યાને લેવાનું છે. બીજું આપણે શું ધ્યાને લેવાનું છે, આપણે તૈયારી શું રાખવી, તો આપણે પાસે આટલી માહિતી તૈયાર હોવી જોઈએ. પાન કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આપણું હાલની શાળાનું ડાયસ કોડ, અને જે શાળામાં બદલી લેવા માંગતા હોય એના પણ ડાયસ કોડ જોઈશે. પગાર કેન્દ્રનો ડાયસ કોડ અને જે બીજી શાળા જે લેવા માંગીએ છીએ એનો પણ પગાર કેન્દ્રનો ડાયસ કોડ આપણે જોઈશે. જિલ્લા ફેરબદલી કે બીજી કોઈ પણ પ્રકારની બદલી હોય એ બધા હુકમો 20 KB સાઇઝમાં ફોટો અને સહી સ્કેન કરીને આપણે રાખીશું. એટલે આટલી બાબતો આમાં છે. બીજું આપણે જોઈએ તો આ જે પત્રની અંદર ખાસ જે સૂચનાઓ આપેલી છે આપણે અંદર એડ કરી લેશું. તો હાલની શાળામાં જ્યારથી ફરજ બજાવતા હોય તે અંગેનો શાળાના મુખ્ય શિક્ષકનો દાખલો તૈયાર કરી લેવાનો. શાળાના મુખ્ય શિક્ષકના કિસ્સામાં પગાર કેન્દ્રના આચાર્ય દાખલો આપશે, અને પગાર કેન્દ્રના કિસ્સામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોડેથી એ દાખલો લેવાનો રહેશે. આની અંદર જે આચાર્યની વાત છે એ જે સિનિયર શિક્ષક આચાર્ય તરીકે ચાર્જમાં કામ કરતા હોય એમની વાત છે, એ સ્ટાર્ટ આચાર્યની આમાં વાત નથી. ત્યાર પછી દંપતી માટે પતિ પત્ની અંગેનું રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર 18/2/14ના ઠરાવ મુજબનું નિયત નમૂનાનું છે એ જોડવાનું રહેશે, અન્યથા એનો લાભ નહીં મળે. વિધવા શિક્ષક બહેન હોય તો પતિના મૃત્યુ અંગેનો દાખલો અને 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર પુનઃ લગ્ન ન કર્યા બાબતનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અપંગ શિક્ષકોએ બદલી અગ્રતા માટે સિવિલ સર્જનનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. શિક્ષક વિદ્યા સહાયકો અગાઉ પતિ પત્ની કેસ તરીકેનો, વિધવા તરીકેનો, વિકલાંગ અંગેનો કે વાલ્મીકી અંગેનો અગ્રતાનો લાભ લીધેલ છે કે કેમ તેની ખરાઈ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. પાછળથી કોઈ પણ માહિતી ખોટી પડવી જોઈએ નહીં, આવી અહીંયા વાત કરેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો બીજી બાબતો એમાં એ છે કે આ જે બદલી છે એની અંદર ઓનલાઈન થવાની છે, એની ડેટ્સ આપણે જોઈ. અન્ય જે બાબતો છે એ આપણે આગળ જોઈએ. બીજી આપણે ખૂબ મહત્વની સૂચનાઓ જોઈએ તો જે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકે આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ ઉપર માંગેલ વિગતો ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. સબમિટ થયેલ અરજીની 2 પ્રિન્ટ કાઢી કચેરીની નકલ સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર પુરાવા જોડીને રજૂ કરવાની છે. સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરશે. અરજી મળ્યા અંગેની પહોંચ સંબંધિત પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકને આપશે. ત્યારબાદ જરૂરી રિમાર્ક કરી અરજીઓ જિલ્લામાં મોકલી આપશે, અને જિલ્લામાં આવેલ અરજીઓ એ લોકો લોગિનમાં જઈને ખરાઈ કરીને આગળની કાર્યવાહી કરશે. ઉપર મુજબની કાર્યવાહી થયા બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નિયમ અનુસાર બદલી પાત્ર સંબંધિત શિક્ષકોને વિદ્યાસહાયકનો ઓર્ડર તૈયાર થઈ જશે. બદલી માટે અરજી કરેલ નિયમો અનુસાર બદલી પાત્ર થતા પ્રાથમિક શિક્ષકો વિદ્યાસહાયકો વેબસાઇટ પરથી બદલી ઓર્ડર જાતે જ પ્રિન્ટ કાઢવાનો રહેશે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બદલીના હુકમોની પ્રિન્ટ નકલ મેળવવાની રહેશે અને ફાઇલે રાખવાના રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર બદલીના હુકમો પ્રિન્ટ કરી ફાઇલે રાખશે. ઓનલાઈન બદલી પ્રક્રિયામાં કોઈ પણ વહીવટી કે ટેકનિકલ ક્ષતિ ઊભી થાય તો તેનો આખરી નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીનો રહેશે.
કમ્પ્યુટરાઇઝ બદલી હુકમમાં જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રિન્ટ થયેલ સહી માન્ય ગણાશે. બદલી હુકમોનો અમલ પૂર્વે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે બદલી હુકમની ખરાઈ કરાવી બદલી હુકમ ઉપર તેઓની સહી કરાવવાની રહેશે. ત્યારબાદ જ એ હુકમ માન્ય થશે. એટલે કે આખરે પ્રિન્ટ કાઢ્યા બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે જઈ એમની સહી થશે એના ઉપર, ત્યારે જ એ હુકમ માન્ય થશે. તમામ જગ્યાએ આ શિક્ષણ સમિતિઓ શાસનાધિકારીની અંદર કાર્યવાહી આ રીતે કરવાની છે. એટલે આ આપણે જોયા 23/5/2012ના જે બદલીના ઠરાવો. એટલે આ બદલીની અંદર આ રીતે કામગીરી થશે. જે તે સમયે જ્યારે ઓનલાઈન બદલી શરૂ થાય ત્યારે આ રીતે ધ્યાનપૂર્વક આપણે બદલીની અરજી કરીશું. મિત્રો, અન્ય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં મૂકશો, એટલે આપણે એના જવાબ કમેન્ટમાં આપીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શિક્ષણ સેવા વર્ગ 2 તથા જીપીએસસી, એચટાટ, એચમાટ, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ.